આજનો દિવસ ભારે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું દરિયાના મારફતે આગળ વધીને વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈના વિસ્તારોમાં ભારે વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો આજનો દિવસ એટલે કે આજે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન આ વાવાઝોડું વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રીતસરનું ત્રાટકતું જોવા મળી શકે છે, જેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજનો દિવસ तीव्र हलचल साथे भयंकर मावठું भूक्का बोलावे तेवो दिवस रहेવાનો છે। અને મિત્રો આગાહી સામે આવી છે, જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતાનો એકાએક મોટો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે। ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનું મોજું ગુજરાત ઉપર ફરી વળતું જોવા મળી રહ્યું છે। વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારની અંદર સ્ટફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। આ ઉપરાંત ગુજરાતમાં જોર વધતું હોવાના કારણે આવનારી 24 કલાકની અંદર ગુજરાત ઉપર તોફાની પવનની સાથે ઠંડા ભેજયુક્ત પવનનો મારો પણ વધતો જોવા મળવાનો છે, જેને લઈને ગુજરાતમાં ફરીથી અનેક જિલ્લાઓની અંદર માવઠું ભૂક્કા બોલાવે તેવા એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તાર, કચ્છના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે મોટા ફેરફાર આવતા જોવા મળી શકે છે। તો જાણી લો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ કયા વિસ્તારની અંદર આવનારી કલાકોમાં ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે, તે ઉપરાંત કયા કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી શકે છે, જેના કારણે ભારતના કયા કયા રાજ્યોમાં આવનારા 3 દિવસની અંદર તોફાની પવનોની લહેરોની સાથે માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળવાનું છે। હવામાન નિષ્ણાંતોની સાથે સાથે હવામાન વિભાગે પણ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી છે, ગુજરાતની અંદર આવનારા 3 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં માવઠાનો ખતરો જોવા મળવાનો છે, ગુજરાત ઉપર શું નવી આગાહી કરવામાં આવી છે, જેની વિગતસર સંપૂર્ણ અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર મેળવીએ। તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી બન્યા રહેજો। સૌપ્રથમ જાણી લો કે કયા પહોંચ્યું છે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયામાં કાલે સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અત્યારે ધીમી ગતિએ આગળ વધીને બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આજની રાત્રિ દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન વિશાખાપટ્ટનમ, વિજયવાડાના વિસ્તાર, દરિયાઈ કિનારાના જે વિસ્તારોની અંદર, ચેન્નઈના પંથકોની અંદર, પોંડુચેરીના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણની સાથે જોર દર્શાવતું આ વાવાઝોડું જોવા મળવાનું છે। આજે તો ખાસ કરીને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતાની સાથે લહેરોની સાથે મેઘરાજાની ભયંકર અસર વધતી જોવા મળવાની છે। રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ ભર શિયાળે અત્યારે હાલ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને જેને લઈને અત્યારે હાલ દક્ષિણ ભારતના વિસ્તારો જેમ કે મદુરાઈ, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમમાં આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની લહેરોની સાથે આ સંપૂર્ણ દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળવાનું છે। ગુજરાત ઉપરથી આવતી સ્ટફ લાઇન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે, સાથે સાથે અનેક પ્રકારની સ્ટફ લાઇન અત્યારે પસાર થતી જોવા મળી રહી છે। અને અત્યારે હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે। એ ઉપરાંત બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબ સાગરના વિસ્તારની અંદર, દરિયાઈ કિનારાની વિસ્તારની અંદર 2 નવી લો પ્રેશર અને મજબૂત તીવ્રતાવાળી લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને હાલ દરિયાઈ મારફત હવે ભારત દેશ તરફ ખાસ કરીને દરિયામાંથી આગળ વધતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે, જેને લઈને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારો, દક્ષિણી ભારતના વિસ્તારોમાં એક મજબૂત સ્ટફ લાઇનનો શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને આજની રાત્રિથી
લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર લહેરો, ખાસ કરી મિત્રો લખનઉ વિસ્તારની અંદર, હિમાચલ પ્રદેશના લાગુના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારથી લઈને ગ્વાલિયરના વિસ્તારની અંદર, હાલ તમે જોઈ શકો છો નાગપુરના વિસ્તારથી લઈને હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, મુંબઈના વિસ્તાર, દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, કોટાના વિસ્તારની અંદર, શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન સાથે ભયંકર ઠંડીનો માહોલ વચ્ચે સક્રિય બનેલા જે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર જોર આજની રાત્રિથી જ વધતું જોવા મળવાનું છે અને મિત્રો જેની અસર હવે આજની રાત્રિથી ગુજરાત ઉપર જોવા મળવાની છે. ગુજરાત ઉપર ઘોર અંધકારની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યારે હાલ આ સ્ટફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે. સતત દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે હાલ વાદળોના તીવ્ર ઘેરાવાની વચ્ચે ઠંડીનો તીવ્ર પ્રકોપ વધતો હોય અને ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે, જેના પગલે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાઓમાં, વાપીના પંથકથી લઈને સાપુતારા, આહવા, આ સાથે બિલીમોરાના વિસ્તારની અંદર, હાલ નવસારીનો જિલ્લો, સુરત, બારડોલી, વ્યારા પંથકની અંદર, કોસંબાના વિસ્તારથી લઈને વાંકલ, ભરૂચ, દહેજના પંથકથી લઈને ડેડીપાડા, ઉમરપાડાના શિનોરના પંથકોની અંદર, કરજણથી લઈને જાંબુસરના વિસ્તારની અંદર એકાએક મોટા ફેરફારો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવતા જોવા મળી રહ્યા છે. ઠંડીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. જો 20 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું ટેમ્પરેચર જોવા મળ્યું છે તો જેનો મતલબ થાય છે કે રાજ્યની અંદર તીવ્ર ઠંડી પડતી જોવા મળી છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો અત્યારે ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ભર શિયાળા દરમિયાન રાજ્યની અંદર ઠંડીનો વધારો સાથે હવે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. આમ તો ફરીથી ખાસ કરીને મિત્રો છત્રી, રેનકોટ કાઢીને દર્શક મિત્રો ખાસ કરીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા છે વાદળોના અસરોના ભાગરૂપે, ખાસ કરીને જેમના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારથી લઈને હવે રીતસરનું જોર વધતું જોવા મળ્યું છે, જેમાં ભાવનગરના દરિયા કિનારાના વિસ્તાર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદથી લઈને મિત્રો ઉના વિસ્તારની અંદર, વેરાવળના વિસ્તારની અંદર, પોરબંદર પંથકથી લઈને દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર, સલાયા, ભાણવડ, જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગરના સંપૂર્ણ વિસ્તારોમાં, દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, પટ્ટીવાળા જે વિસ્તારોની અંદર હવેથી સિસ્ટમનું જોર આ વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનોનો મારો સૌરાષ્ટ્ર ઉપર અસર કરતો જોવા મળી રહ્યો છે અને પવનની તીવ્રતા પણ અત્યારે ગુજરાત ઉપર 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની તીવ્રતા અત્યારે ગતિવિધિ જોવા મળી રહી છે. સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર તરફ આગળ વધીએ તો કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આજની રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવન સાથે માવઠાનું સંકટ અત્યારે આવી રહ્યું છે. કચ્છ ઉપર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં લખપત, નડિયાદ, ખાસ કરીને માંડવી, આ સાથે બારડોલી, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો રાપર, કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર પણ ઠંડીની અત્યારે હાલ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે. 12 ડિગ્રીથી લઈને 13 ડિગ્રી સેલ્સિયસથી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે. આમ તો રાજ્યના વાતાવરણની અંદર પણ ઓચિંતાના મોટા ફેરફાર આવવાની સાથે સાથે હવેથી માવઠાનું નવું સંકટ છે એ રાજ્ય ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનારા 3 દિવસની અંદર મિત્રો હજુ પણ વાદળો છવાતા જોવા મળવાના છે અને જેના લઈને ખાસ કરીને ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે એ પણ હજુ આવનારા 3 દિવસની અંદર વધતો જોવા મળવાનો છે. ભિન્ન વિસ્તારોમાં ભયંકર ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળવાની છે અને